સદાશિવસમારંભાં શંકરાચાર્યમધ્યમાम् અસ્મદાચાર્યપર્યન્તાં વંદે ગુરુપરંપરાં વંદે ગુરુપરંપરાં. તત્વબોધના મંગલાચરણના શ્લોકનો પાઠ કરીશું. વાસુદેવેન્દ્ર યોગીન્દ્રમ નત્વા જ્ઞાનપ્રદમ ગુરુમ મુમુક્ષૂણાં હિતાર્થાય તત્વબોધોભિધીયતે. સાધન ચતુષ્ટય સંપન્નાધિકારીણાં મોક્ષ સાધનભૂતં તત્વવિવેકપ્રકારં વક્ષ્યામઃ. સાધન ચતુષ્ટયં કિમ નિત્યાનિત્ય વસ્તુ વિવેકઃ ઇહામૂત્રાર્થ ફલ ભોગ વિરાગઃ સમાધિ ષડક સંપત્તિ મુમુક્ષુત્વં ચેતિ. નિત્યાનિત્ય વસ્તુ વિવેકઃ કઃ નિત્યં વસ્તુ એકં બ્રહ્મ તદ્વ્યતિરિક્તં સર્વં અનિત્યં અયમેવ નિત્યાનિત્ય વસ્તુ વિવેકઃ વિરાગઃ કઃ ઇહ સ્વર્ગભોગેષુ ઈચ્છારાહિત્યમ. વૈરાગ્ય સુધીની આપણે વિચારણા જોઈ ગયા અને જે તત્વબોધની આપણે વિચારણા કરી એમાં મંગલાચરણ બાદ આપણે જોયું હતું કે વેદાંત ગ્રંથના જે પ્રયોજન છે, મોક્ષ પ્રાપ્તિ તો છે જ, પણ આ અધ્યયન કરતા હોઈએ ત્યારે પણ જે 5 પ્રયોજન કહેવામાં આવે છે, જિજ્ઞાસા નિવૃત્તિ, આનંદ પ્રાપ્તિ, કાલ્પણ્ય નિવૃત્તિ, આઘાત નિવૃત્તિ અને દક્ષતા પ્રાપ્તિ, આ 5 પ્રયોજનની પણ પ્રાપ્તિ આપણને થઈ જતી હોય છે. અને ત્યારબાદ આપણે જે આ ગ્રંથના અધ્યયનના જે અનુબંધ ચતુષ્ટય છે, અધિકારી કોણ, આ ગ્રંથનું પ્રયોજન શું છે, સાધન ચતુષ્ટય સંપન્ન હોય તે અધિકારી કહેવાય. પ્રયોજન શું છે તો કે મોક્ષની પ્રાપ્તિ એ પ્રયોજન છે. વિષય શું છે તો કે બ્રહ્મજ્ઞાનનું પ્રતિપાદન કરવું અથવા તત્વનું જ્ઞાન પ્રદાન કરવું એ વિષય છે. અને સંબંધ તો કે આ ગ્રંથ છે એ પ્રતિપાદક છે અને જે વિષય છે એનો એ પ્રતિપાદ્ય છે. પ્રતિપાદ્ય પ્રતિપાદકનો સંબંધ છે. આમ ગ્રંથ વિશેની આપણી પ્રાથમિક વિચારણા પણ જોઈ અને જે 4 સાધન ચતુષ્ટય જે કહેવામાં આવે છે, 4 સાધનોથી યુક્ત હોય એ અધિકારી છે, તો એ પણ વિવેક, વૈરાગ્ય, ષટ્સંપત્તિ અને મુમુક્ષુત્વ. આની પણ આપણે વિચારણા જોઈ હતી અને વિસ્તારપૂર્વક એની વિચારણામાં વિવેક અને વૈરાગ્ય એ બેની વિચારણા આપણે કરી ગયા. એટલે હવે વિવેક પણ પ્રાપ્ત થઈ ગયો અને વૈરાગ્ય પણ પ્રાપ્ત થઈ ગયો. હવે આગળની જે વિચારણા છે ષટ સંપત્તિ, એના ઉપર આપણે વિચાર કરવાનો છે. અને વિવેક વૈરાગ્ય સંપન્ન હોય એ આ ત્રીજા સાધનમાં આગળ વધી શકે છે. એટલે અહીંયા જે વિષય ઈચ્છાથી આ વૈરાગ્ય પ્રાપ્ત થયો એટલે શું? પહેલાં તો વિવેક પ્રાપ્ત થયો. નિત્ય અને અનિત્ય શું છે એનો વિવેક પ્રાપ્ત થયો. નિત્યમ વસ્તુ એકમ બ્રહ્મ તદ વ્યતિરિક્તમ સર્વમ અનિત્યમ. નિત્ય શું છે અને અનિત્ય શું છે એનો પહેલાં તો નિશ્ચય થઈ ગયો. અનિત્ય શું છે? જે પરિવર્તનશીલ છે, નાશવાન છે અને નિત્ય સુખ પ્રદાન કરી શકે એમ નથી, તે અનિત્ય છે. અને નિત્ય છે એ આત્મ સ્વરૂપ છે. તો નિત્ય અને અનિત્યને જુદા જાણી લીધા એટલે થશે શું? તો જે અનિત્ય છે, મને સુખ પ્રદાન કરી શકે એમ નથી, એની પ્રાપ્તિના પ્રયત્નમાંથી મન ઉપરામ થઈ જશે. એમાં સુખેચ્છાથી મન ઉપરામ થઈ જશે. હવે એમાં સુખેચ્છા રહેશે નહીં. તો એવી સુખેચ્છા રહિતત્વમ જે છે ને એને વૈરાગ્ય કહેવામાં આવે છે. અને ક્યાં ક્યાં સુખેચ્છા રહિતત્વમ થવું જોઈએ, ક્યાં ક્યાં સુખ પ્રાપ્ત થઈ શકે એમ નથી? તો કે ઇહ સ્વર્ગ ભોગેશુ ઈચ્છા રાહિત્યમ. આ ઈચ્છા રાહિત્યમ થાય ક્યારે? વિવેક હોય તો જ.
આ લોક અને પરલોકના, અત્યારના, વર્તમાનના અને ભવિષ્યમાં પ્રાપ્ત થનારા પણ કોઈ સુખ હોય તો એ બધામાં વૈરાગ્ય અને પ્રાપ્તિને, વૈરાગ્યનો ભાવ એટલે શું? તો કે સુખેચ્છા રાહિત્યમ. આપણે ઈચ્છા રાહિત્યમમાં આગળ સુખ શબ્દ મૂકેલો. સુખેચ્છા રાહિત્યમ થઈ જઈએ તો વૈરાગ્યની પ્રાપ્તિ થઈ ગઈ કહેવાય. પણ જો આવો દ્રઢ વૈરાગ્ય પ્રાપ્ત ના થયો હોય તો એ વૈરાગ્ય દ્રઢ થાય એના માટે કેટલીક સંપત્તિની વિચારણા, કેટલાક સાધનોની વિચારણા અહીંયા આગળ જણાવવામાં આવે છે, જે ત્રીજા સાધનમાં છે. અને એની ખૂબ સુંદર વિચારણા છે અને આપણા માટે પણ ઉપયોગી છે. આપણે જીવનમાં આ ષટ સંપત્તિ જો પ્રાપ્ત કરીશું ને તો આપણી અધ્યાત્મ યાત્રા ખૂબ સરળ થઈ જશે. અધિઆત્મની તિષ્ઠતી અધ્યાત્મ, આપણે એની વિચારણા જોઈ ગયા છે. આપણી અધ્યાત્મ યાત્રા છે અને આપણે માત્ર એક મનુષ્ય જીવનને લક્ષ્યમાં રાખી અને પ્રયત્ન કરતા નથી. આપણે આખા અધ્યાત્મ જીવન, મનુષ્ય જીવન એ આ શરીરના જન્મથી શરૂ થયું અને શરીરનું આયુષ્ય સમાપ્ત થઈ જશે એટલે મનુષ્ય જીવન તો સમાપ્ત થઈ જશે, પણ આપણું અધ્યાત્મ જીવન આગળ ચાલુ રહે છે. પૂર્વે પણ અનેક જન્મોથી આપણી આ અધ્યાત્મ જીવનની યાત્રા ચાલી રહી છે. એમાં જ્યારે જ્યારે મનુષ્ય જન્મ મળે ત્યારે આપણે યાત્રામાં આગળ વધવાનો પ્રયત્ન કરી શકીએ એવી સંભાવના હોય છે. અત્યારે પણ મનુષ્ય જન્મ આપણને પ્રાપ્ત થયો છે તો આપણે અધ્યાત્મ માર્ગે આગળ વધી શકીએ એવી સંભાવના છે. અને આ શરીર સમાપ્ત થઈ જશે એટલે કંઈ આપણું અધ્યાત્મ જીવન સમાપ્ત નથી થતું, આપણું અધ્યાત્મ જીવન તો આગળ પણ ચાલુ રહે છે. અને આ જન્મમાં જેટલી પ્રગતિ કરી હોય પછી પુનઃ જ્યારે મનુષ્ય જન્મ મળે ત્યારે આપણી યાત્રા આગળ ચાલે છે. તો અહીંયા આ મનુષ્ય જીવનથી આગળ વધી અને અધ્યાત્મ જીવનની વિચારણા કરવી એને જ અધ્યાત્મ યાત્રા કહેવાય. અને અધ્યાત્મ યાત્રામાં ઉપયોગી એવી આ સાધન સંપત્તિ છે. તો જે ત્રીજું સાધન હતું સમાધિ ષટ સંપત્તિ એવું જે કહેવામાં આવેલું એને સમજવા માટે હવે પ્રશ્ન કરવામાં આવે છે. સમાધિ સાધન સંપત્તિ કા? શ્રમ આદિ, આદિ અર્થાત કે વગેરે. ગુજરાતીમાં આપણે વગેરે શબ્દ વાપરતા હોય છે. તો શ્રમ વગેરે જે સાધન સંપત્તિ કહેવામાં આવે છે એ શું છે? સંપત્તિ સ્ત્રીલિંગ શબ્દ છે એટલે અહીંયા કા શબ્દ છે, નહીં તો કહ હોય. વિવેક કહ, કહ, કા, કિમ, આ જેને લગતો શબ્દ હોય એ પ્રમાણે અહીંયા આ વિભક્તિ પ્રત્યે લાગે. ઇંગ્લિશમાં તો એક જ કહેવાય વોટ. પણ અહીંયા સાધન સંપત્તિ કા, સાધન સંપત્તિ શું છે? તો એનો ઉત્તર આચાર્ય સરસ આપે છે. શમો દમો પરમ તિતિક્ષા શ્રદ્ધા સમાધાનમ ચેતી. શમ, દમ, ઉપરમ, તિતિક્ષા, શ્રદ્ધા, સમાધાન ચ ઇતિ. સંસ્કૃતમાં એવું છે કે આપણે છેલ્લો શબ્દ જે હોય ને એની પહેલાં અને લગાય, અને લગાડતા હોઈએ છીએ કે શમ, દમ, ઉપરમ, તિતિક્ષા, શ્રદ્ધા અને સમાધાન. ઇતિ એટલે આ પ્રમાણે આ ષટ સંપત્તિ છે, પણ સંસ્કૃતમાં છેલ્લે લગાવવામાં આવે. સમાધાનમ ચ ઇતિ એટલે જ્યારે એનો અન્વય કરવામાં આવે તો શ્રદ્ધા ચ સમાધાનમ ઇતિ. આ પ્રમાણે 6 સંપત્તિ છે. અહીંયા માત્ર ઉલ્લેખ કરી દીધો છે. શમ, દમ, ઉપરમ, તિતિક્ષા, શ્રદ્ધા અને સમાધાન આ 6 સંપત્તિ છે કે સાધન સંપત્તિ કહેવામાં આવે છે. અને આ આપણે અધ્યાત્મ જીવનમાં મુમુક્ષુ તરીકે આપણા માટે ખૂબ ઉપયોગી અને અગત્યનું સાધન છે. જો આ હશે ને તો આપણે અધ્યાત્મ યાત્રા ખૂબ સહેલાઈથી સંપન્ન કરી શકીશું. અને આ જે છે ને બધા આમ એક પ્રકારના કહીએ તો સદ્ગુણો છે. સદ્ગુણો પ્રાપ્ત કરવાના છે, સાધન સંપત્તિ પ્રાપ્ત કરવાની છે. આંતરિક સાધન છે આ બધા, બાહ્ય સાધન નથી. આપણું વાહન છે, બાહ્ય સાધન છે. તમે સત્સંગમાં આવો છો તો કંઈક વાહન લઈને આવ્યા છો, એ તમારા માટે સાધન છે. ઘરેથી નીકળ્યા અને અહીંયા સત્સંગ હોલમાં આવવા માટેનું તમારું વાહન છે, સાધન છે, એ બાહ્ય સાધન છે. પણ અહીંયા આવ્યા પછી જે આપણે અધ્યયન કરીએ છીએ, સત્સંગ કરીએ છીએ, એને જીવનમાં આત્મસાત કરી અને મોક્ષ પ્રાપ્તિ પર્યંત પણ આપણે કંઈક સાધનની આવશ્યકતા
છે. અને એ જે સાધન છે એને અહીંયા આ આંતરિક સાધન કહેવામાં આવે છે. અને એ આંતરિક સાધન કે આંતરિક સંપત્તિ છે એને અહીંયા ષટ સંપત્તિ તરીકે ઓળખવામાં આવે છે. હવે ષટ સંપત્તિ એટલે કેટલી હોય એ? ષટ એટલે 6. મને ગુજરાતીમાં ષટ સંપત્તિ એટલે કેટલી તો ખબર નહીં કેટલી હશે. સંસ્કૃતનો પરિચય ના હોય તો ખબર ના પડે. ષટ એટલે પણ કંઈક હશે, કેટલી હશે ખબર નહીં. ષટ એટલે 6. એ રીતે અનુબંધ ચતુષ્ટય, ચતુષ્ટય એટલે 4. ષટ સંપત્તિ એટલે 6 સંપત્તિ કે 6 સાધન છે. અને એને બીજું કેવું હોય ને તો સેલ્ફ ડિસિપ્લિન કહેવામાં આવે છે. આપણી પોતાની સ્વયં શિસ્ત, જીવનમાં આગળ આવવું હોય ને તો કંઈક ને કંઈક શિસ્ત જીવનમાં હોવી જોઈએ. અને એ જે સેલ્ફ ડિસિપ્લિન છે એ જ આ ષટ સંપત્તિ કે સાધન સંપત્તિ કહેવામાં આવે છે. અને સેલ્ફ ડિસિપ્લિન એટલા માટે કહેવામાં આવે છે, સ્વયં શિસ્ત જ આમાં હોય. આમાં કોઈ અધ્યાત્મ માર્ગમાં કોઈ લાકડી લઈને આપણી પાછળ નથી ઊભું. આ સ્કૂલમાં હોય ને, આજકાલ તો સ્કૂલમાં પણ લાકડી લઈને નથી ઊભું રહેવાતું શિક્ષકથી. છોકરાઓને એક ટપલી નથી મારી શકાતી. પહેલાં એવું હતું કે સ્કૂલમાં ચાલો નાનું બાળકો હોય, ના સમજે તો થોડું ટપલી મારીને કંઈક સમજાવવાનો પ્રયત્ન કરે. અહીંયા અધ્યાત્મ માર્ગમાં કોઈ એવું આપણી પાસે લાકડી લઈને ઊભું નથી. હા, માર્ગદર્શન કરે કે આવું કરવું જોઈએ. આચાર્ય આપણને ઉપદેશ આપે છે કે આવું જીવન હોવું જોઈએ. હવે એવું ના જીવે તો શું કરી લે આચાર્ય? એ કહો. આચાર્ય કશું ના કરે, આપણી પ્રગતિ અટકી જાય, બીજું કંઈ ના થાય. અને એટલે જેને પોતાના જીવનમાં આ આધ્યાત્મિક પ્રગતિ કરવી છે એને પોતે આ શાસ્ત્ર જણાવે છે એ સાધન સંપત્તિ પ્રાપ્ત કરવી જોઈએ. સાધન સંપત્તિ નહીં હોય તો આધ્યાત્મિક યાત્રા ખૂબ મુશ્કેલ થઈ જશે. તમે અત્યારે 2 વ્હીલર કે 4 વ્હીલર લઈને તમે ઘરેથી અહીંયા આવ્યા, 10 મિનિટ 15 મિનિટમાં આવી ગયા. હવે એ સાધન ના હોય તો આપણી 2 પૈડાવાળી ગાડી તો હોય ને, કેટલી વાર લાગે? એ જ વસ્તુ જે તમે 10-15 મિનિટમાં આવી ગયા એમાં અડધો કલાક, 2 કલાક લાગી શકે. આવી શકાય, ના આવાય નહીં, પણ ખૂબ મુશ્કેલ થઈ જાય. સમયસર તો પહોંચાય જ નહીં. એટલે આ સાધન સંપત્તિ હશે ને તો આપણી યાત્રા ખૂબ સરળ થઈ જશે. એટલે અહીંયા જે વિચારણા કરીએ છીએ સાધન સંપત્તિની, આપણા જીવનમાં જે પ્રકારે ઉપયોગી થઈ શકે એ દૃષ્ટિકોણથી આપણે વિચારણા કરવાની છે. અને એ રીતે આપણે એને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. આમાં કોઈ પણ પ્રકારનો દેખાડો છે ને એ કામ નહીં લાગે. બીજે બધે ચાલી શકે કે કોઈક NGOમાં જોડાઈ ગયા, કોઈક સંસ્થામાં જોડાઈ ગયા અને સમાજ કલ્યાણના કાર્ય કરતા હોય કે હું તો બહુ સમાજ સેવાનું કાર્ય કરું છું, હું આ કરું છું, તે કરું છું, લોકોમાં દેખાડો કરી શકાય. અહીંયા સાધન સંપત્તિમાં કોઈને દેખાડો કરી શકાય નહીં. એક માત્ર આપણને ખબર પડે કે આપણા જીવનમાં કેટલા પ્રમાણમાં છે અને બીજું ઈશ્વરને ખબર પડે. અને આ બેમાંથી કોઈને આપણે મૂર્ખ બનાવી શકીએ નહીં. જગતને બનાવી શકાય, જગતને મૂર્ખ બનાવી શકાય, એ પણ જો કે થોડો સમય જ, બાકી જગત પણ ઓળખી જાય. પણ જો આનો કોઈ પણ પ્રકારનો દંભ હશે ને તો આપણી આધ્યાત્મિક પ્રગતિ નહીં થાય. કદાચ લોકો મૂર્ખ બની જાય અને વાહ કરે એ સંભવ છે, પણ આપણું કલ્યાણ થશે નહીં. એટલે એવું કહેવાય ને કે ઘણી જગ્યાએ આપણે સરકારી ઓફિસમાં કે ક્યાંય એવી જગ્યાએ ગયા હોઈએ તો આજકાલ પેલા CCTV કેમેરા હોય છે. અને જ્યાં ખબર પડે કે લખેલું હોય યુ આર અંડર ધી સર્વાઇવલન્સ ઓફ CCTV કેમેરા, એટલે શું થઈ જાય? એલર્ટ થઈ જઈએ. પછી કશું ગડબડ કરે નહીં. નહીં તો પહેલાં જોઈએ ને તો કંઈ સરકારી ઓફિસ હોય ને તો બધી દાદર પાસેની દિવાલો બધી પાનની પિચકારીઓ મારીને લાલ લાલ જ થઈ ગઈ હોય, સફેદ દેખાય જ નહીં ચૂનો. પણ હવે એકવાર તમે CCTV કેમેરા મૂકી દો પછી કોઈ હિંમત ના કરે, ડિસિપ્લિનમાં રહે. પણ એવું ના હોય તો મન ફાવે તેમ વર્તે. અહીંયા પણ આપણે આ ષટ સંપત્તિનો વિચાર કરીએ ને એ પૂર્વે એક વાત સ્વીકારી લેવાની કે આપણે પણ ઈશ્વરના CCTV કેમેરાના સર્વાઇવલન્સમાં છીએ.
ખાલી વિચારવાનું એવું નહીં, છીએ જ આપણે. ઈશ્વર માત્ર આપણું વર્તન નહીં, આપણા મનના ભાવો નહીં જુએ છે, આપણી સમજને પણ જાણે છે, બધું જ જુએ છે અને બધું જ જાણે છે. અને ઈશ્વરના સીસીટીવી કેમેરાની નજરમાં છીએ. હવે જીવો જેવું જીવન જીવવું હોય તે. જીવનમાં ઇનડિસિપ્લિન કેમ આવે છે ખબર છે? કોઈ જાણતું નથી. ભલે આપણે વહેલા ઉઠીને સવારે જપ ધ્યાન પૂજા પાઠ કરવાના હોય, પણ ના કરીએ તો કોને ખબર પડવાની છે? ઈશ્વરનો કેમેરો તો ચાલુ જ છે, નહીં કરીએ તો. બસ આપણે ઈશ્વરના સીસીટીવી કેમેરાની નજરમાં છીએ અને આપણું આખું જીવન લાઈવ ટેલિકાસ્ટ થઈ રહ્યું છે. તમે કોઈ કાર્યક્રમમાં ગયા હો અને બેઠા હો અને ખબર પડે કે અહીંયા રેકોર્ડિંગ થાય છે અને લાઈવ ટેલિકાસ્ટ થાય છે. જો લાઈવ ટેલિકાસ્ટ ના હોય ને તો પછી આપણે એને કોમ્પ્યુટરમાં લઈને એડિટ કરીને વધારાનું હોય તો કાઢી નાખીએ ને આપણે સારામાં સારું મૂકીએ. પણ લાઈવ ટેલિકાસ્ટ થતું હોય તો એમાં કોઈ જ કરેક્શનને અવકાશ નથી. એટલે ક્ષણે ક્ષણે સજાગ જીવન જીવવાનું હોય તો આપણે જેવી રીતે એલર્ટ હોઈએ છીએ એવી રીતે આપણા આ અધ્યાત્મ જીવનમાં પણ આપણી પ્રત્યેક ક્રિયા, પ્રત્યેક વર્તણૂક અને પ્રત્યેક વિચાર એનું લાઈવ ટેલિકાસ્ટ થઈ રહ્યું છે એવી સમજ કરવાની. સવારમાં ઉઠીને એવી વિચારણા કરી લેવાની કે આજનું મારું આખું જીવન ઈશ્વર એ બેઠા બેઠા એમના ટીવીમાં જોઈ રહ્યા છે. અને આટલી સમજ હશે તો કયું ખોટું કામ થશે? કઈ જગ્યાએ આળસ કે પ્રમાદ થશે? નહીં થઈ શકે. આ ઓટોમેટિક સેલ્ફ ડિસિપ્લિન આવી જ જશે. અને એ સેલ્ફ ડિસિપ્લિન કયા પ્રકારની છે એની આપણે વિચારણા કરવાની છે. એટલે ષટ સંપત્તિ કે આધ્યાત્મિક સંપત્તિ કહીએ કે આંતરિક સંપત્તિ કહીએ, આ સેલ્ફ ડિસિપ્લિન ચિત્ત શુદ્ધિ માટે ખૂબ અનિવાર્ય છે. અને શુદ્ધ ચિત્ત થઈ જશે તો આત્મતત્વનું જ્ઞાન તો ખૂબ સરળતાથી મળી જશે. અરીસો સાફ થઈ ગયા પછી આપણા મુખને જોવા માટે કોઈ વિશેષ પ્રયત્નની આવશ્યકતા નથી. માત્ર સામે ઊભા રહીએ અને મુખ દર્શન થાય, શાસ્ત્રનું અધ્યયન કરીએ અને આત્મજ્ઞાન પ્રાપ્ત થઈ જાય. પણ ચિત્ત શુદ્ધિ માટેના પ્રયત્નની આવશ્યકતા છે. અને એના માટે અહીંયા આ સેલ્ફ ડિસિપ્લિનની વાત કરવામાં આવી છે. અને જ્યારે આવું કહેવામાં આવે ને ત્યારે આ બધી જે વાત કરે છે એ કોને કહે છે? આપણને કહે છે. આપણને એટલે કોને? આપણને એટલે કોને? ઘણી વાર એવું કહેતા હોય કે આ છે ને આ શ્રમ હોવો જોઈએ, તિતિક્ષા હોવી જોઈએ. ફોર એક્ઝામ્પલ લઈએ તિતિક્ષા, સહન કરવું જોઈએ. જો ને આટલું બધું શાસ્ત્રમાં કહે પણ પહેલાંના જીવનમાં તો સહેજમાં તિતિક્ષા જ નથી. સહેજ સહન કરવાનું આવે ને તેને ગમતું નથી. થોડુંક તેને સહન કરવું જોઈએ ને. આ જે સેલ્ફ ડિસિપ્લિન છે કોના પર લગાવીએ છીએ? બીજા પર. આપણો દૃષ્ટિકોણ એ જ હોય છે કે આમ હોવું જોઈએ, તો કે પેલામાં તો આવું છે જ નહીં, પેલામાં તો આ સદગુણ છે જ નહીં, એનામાં તો સહેજ પણ ઇન્દ્રિય નિગ્રહ છે જ નહીં. ખાવાનું જોવે ને તૂટી પડે, લાઇનમાં એના ઉભો રહે, સૌથી પહેલો જઈને ખાવા બેસી જાય. એનામાં તો સહેજ પણ ડિસિપ્લિન જેવું છે જ નહીં, ઇન્દ્રિય નિગ્રહ દમ છે જ નહીં. તો આનામાં આ નથી ને આનામાં આ નથી, એ જોવા માટે આ વિચારણા અહીંયા નથી. જો કે ને ભજ ગોવિંદમમાં જે કહ્યું છે ને, ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. આ મૂઢમતી છે એવું કોને કહ્યું? કથાનક ખબર છે? આ મૂઢમતી એવું શંકરાચાર્યજીએ કોને કહ્યું? આ ઉપદેશ કોને આપેલો? તો કે કાશી નગરીમાં વિચરણ કરતા હતા અને એક વૃદ્ધ બ્રાહ્મણ સંસ્કૃતના સૂત્રો ગોખતા હતા. એટલે શંકરાચાર્યજીએ એને કહ્યું ગોવિંદનું ભજન કર. આખું સ્તોત્ર ભણી લઈએ ને પછી કોને કહ્યું? પેલાને કહ્યું, મને નહીં. જ્યારે શાસ્ત્ર કંઈ પણ કહે ને કે જીવનમાં આમ કરવું જોઈએ, એટલે આપણે શું કરીએ? પેલું વોલીબોલ રમતા હોય ને, વોલીબોલની રમત જોઈ છે? વચ્ચે નેટ હોય, આ બાજુ 6 જણા હોય, પેલી બાજુ 6 જણા હોય અને રમવાનું. હવે આપણા અંદર આપણા ખાનામાં બોલ આવે એટલે શું કરવાનું? આપણામાં રાખવાનો, પડવા દેવાનો નહીં. શું કરવાનું? પેલી બાજુ ટોસ કરી દેવાનું. એટલે શાસ્ત્ર કંઈ પણ કહે ને કે આમ કરવું જોઈએ, તો કે પેલા એ કરવું જોઈએ. જીવન આવું હોવું જોઈએ, કે પેલો આવું નથી જીવતો. આપણે શું કે જે આપણા પર આવે ને એ સામેવાળાને આપી દઈએ. મારા માટે છે ને એ વિચાર નથી આવતો.
મારા માટે જે મને કહે છે, એટલે હું ખાસ કહું છું કે આપણે આ જે કંઈ અધ્યયન કરીએ ને તો એક વિચાર લઈને બેસવાનું કે શંકરાચાર્યજી મને એકલાને પર્સનલ ટ્યુશન આપે છે. પર્સનલ ટ્યુશન આપે છે આપણને. અને જ્યારે પર્સનલ ટ્યુશન હોય, એક જ શિક્ષક હોય ને એક જ વિદ્યાર્થી હોય, તો વિદ્યાર્થી ક્યાંય આમ તેમ બીજે ડાફોડિયા મારી શકે નહીં. અને એકને જ કહેતા હોય એટલે કોને કહે? જે કંઈ લાગુ પડે કોને લાગુ પડે? જે સામે બેઠો છે એને જ લાગુ પડે. બસ એવી રીતે આપણે પણ અત્યારે અધ્યયન કરી રહ્યા છીએ ને તો આપણે એકલા જ છીએ, બીજું કોઈ છે જ નહીં. આપણને જ આ ઉપદેશ છે ને આપણે જીવનમાં એને આત્મસાત કરવાનો પ્રયત્ન કરવાનો. અને આટલી જે પ્રારંભિક વિચારણા એટલા માટે કરીએ છીએ કે હવે પછીનું જે અધ્યયન છે ને એ જીવનમાં આત્મસાત કરવાની વિચારણા છે. આ સાધન આપણે મેળવવાના છે અને આપણે પ્રાપ્ત કરવાના હોય તો આપણને જ કહે છે એ પ્રકારનો નિશ્ચય કરી અને આપણે અધ્યયનમાં પ્રવૃત્ત થવાનું. એટલે માત્ર આજે જ નહીં, રોજ સવારે ઉઠીને વિચાર કરવાનો કે જે કંઈ આ સમજ પ્રાપ્ત કરીએ છીએ એ આપણા જીવનમાં ઉપયોગી છે એવી સમજ છે. અને અહીંયા અધ્યયનમાં આવીએ ને ત્યારે પહેલાં એટલે હું કહું છું કે 5 મિનિટ વહેલા આવવાનો પ્રયત્ન કરવાનો. 5 મિનિટ વહેલા આવી અને આ બધી વિચારણા કરીને માઇન્ડ સેટ કરી દેવાનું. જે અમુક નિશ્ચયો છે ને એ રોજ કરવાની આવશ્યકતા છે. આ ઉપદેશ મને જ આપે છે, મારા માટે જ ઉપયોગી છે. જગતમાં ક્યાંય સુખી થઈ શકાય એમ નથી. અન્યત્ર શરણમ અપશ્યન, એટલે સમગ્ર સંસારમાંથી સુખ બુદ્ધિ કાઢી લેવાની. અને આ એક જ આત્મતત્વનું જ્ઞાન એવું છે કે જે મને સુખી કરે એમ છે. આવા બધા નિશ્ચયો વિચારણા કરી લેવાની અને પછી અધ્યયન શરૂ કરવાનું. પછી જુઓ કે અધ્યયન કેવું જીવનમાં ઉપયોગી થાય છે. પણ એ વિચારણા ના કરી હોય ને એટલે આ અધ્યયનમાં આપણું મન પણ એકાગ્ર નથી થતું અને એ અધ્યયન આપણને ઉપયોગી પણ નથી થતું. એટલે એવું ના થાય એના માટે અહીંયા વિચારણા કરવાની છે. અને જે હમણાં જોયું આપણે દ્રષ્ટાંત કે ઘરેથી તમને અહીંયા આવવા માટે જે રીતે બાહ્ય સાધન ઉપયોગી છે એવી જ રીતે જીવન જીવવા માટે કેટલીક સંપત્તિ પણ જોઈએ. વ્યવહારિક જીવન જીવવા માટે પણ ધન જોઈએ. અને એવી જ રીતે યાત્રા કરવી હોય તો ધારો કે 4 ધામની યાત્રા જવું છે, નારાયણ આશ્રમની યાત્રા કરવા જવું છે, શું જોઈએ? જોઈએ ને. એને શું કહીએ છીએ આપણે? સંપત્તિ. તો સંપત્તિ પણ 4 પ્રકારની છે. આપણી યાત્રા પણ 4 પ્રકારની છે. આપણે જે કંઈ યાત્રા કરીએ છીએ ને કેટલા પ્રકારની યાત્રા કરીએ છીએ તો 4 પ્રકારની આપણી યાત્રા છે. અને 4 પ્રકારમાં જુદી જુદી સંપત્તિ ઉપયોગી છે. એક સંપત્તિ બીજી યાત્રામાં નથી ચાલતી. ભારત દેશમાં યાત્રા કરવી હોય તો આપણે રૂપિયા જોઈએ. આપણું અહીંનું જે ચલણી નાણું છે એ જોઈએ. રૂપિયા હોય તો યાત્રા સરળ થઈ જાય. પણ ભારત દેશની બહાર યાત્રા કરવી હોય તો પરદેશમાં આ રૂપિયા લઈને જઈએ તો ના થાય. શું કરવું પડે? એનું કન્વર્ઝન કરાવી લેવું પડે. વર્લ્ડ ટૂરમાં જવું હોય તો આ રૂપિયાનું કન્વર્ઝન જો ડોલર તમે મેળવી લો તો એ સંપત્તિ આપણને ઉપયોગી થાય. અને એનાથી આગળ આ શરીર છોડી, આ શરીરમાં છીએ ત્યારે તો આ 2 યાત્રા કરી શકીએ. પણ જ્યારે આ શરીર સમાપ્ત થઈ જાય અને આગળની યાત્રા કરવાની હોય, પરલોકની યાત્રા હોય, ત્યારે ત્યાં પુણ્યરૂપી સંપત્તિ ઉપયોગી છે. જેટલું પુણ્ય હશે એટલું સુખ મળશે. એનો અર્થ કે આગળની યાત્રા છે એ પુણ્યરૂપી સંપત્તિથી સરળ થઈ જાય. અને આપણી જે અધ્યાત્મ યાત્રા છે ને એમાં કશું જ કામ નથી લાગતું. રૂપિયા પણ કામ નથી લાગતા, ડોલર પણ કામ નહીં લાગે, પુણ્યરૂપી સંપત્તિ પણ કામ નહીં લાગે. કામ શું લાગશે? તો કે આ જે ષટ સંપત્તિ કઈ, સાધન સંપત્તિ કઈ, એ ઉપયોગી છે. એ હશે તો યાત્રા સરળ થઈ જશે. ધન હશે તો અધ્યાત્મ યાત્રામાં ઉપયોગી નહીં થાય. ગમે એટલું ધન હશે એટલે શું અધ્યાત્મ માર્ગમાં આગળ વધી જવાશે? ના. અધ્યાત્મ માર્ગમાં તો એ જ વ્યક્તિ આગળ વધશે જેની પાસે શ્રમ, દમ, ઉપરમ, તિતિક્ષા, શ્રદ્ધા, સમાધાન, આ ષટ સંપત્તિ હશે તો જ. એટલે અહીંયા
આપણે આ જે સંપત્તિ પ્રાપ્ત કરવાની છે, સદ્ગુણો પ્રાપ્ત કરવાના છે. બીજા અર્થમાં એને દૈવી સંપત્તિ કહેવાય. અને ભગવદ્ ગીતાના 16મા અધ્યાયમાં ભગવાને ખૂબ સરસ વાત જણાવી. દૈવી સંપદ આ દૈવી સંપત્તિ છે. આ સાધન સંપત્તિ દૈવી સંપત્તિ છે. દૈવી સંપદ વિમોક્ષાય, સંસારમાંથી મોક્ષની પ્રાપ્તિ માટે, દુઃખમાંથી મુક્તિની પ્રાપ્તિ માટે, મોક્ષ પ્રાપ્તિ માટે દૈવી સંપત્તિ છે. અને નિબંધાય આસુરીમતા, જે આસુરી સંપત્તિ છે એ બંધન માટે છે. એટલે આ સિવાયની જે સંપત્તિ છે એના માટે જો પ્રયત્ન કરવામાં આવશે તો એ આપણને આ અધ્યાત્મ માર્ગે ઉપયોગી થઈ શકશે નહીં, મુક્તિની પ્રાપ્તિ નહીં કરાવે, ઉલટું બંધનમાં નાખશે. અહીંયા જે કંઈ જે સિવાયની બધી વસ્તુ આસુરી સંપત્તિ કહેવાય છે. એટલે અહીંયા આપણે આ સાધન સંપત્તિની વિચારણા કરવાની છે. અને એ હશે ને તો જેવી રીતે એસ્કેલેટરથી આપણે સરળતાથી ઉપર ચડી શકીએ, કશું જ નહીં કરે. એસ્કેલેટર પર શું કરવાનું? એસ્કેલેટર ચાલતું હોય, ઊભા રહી જવાનું, એની મેળે આપણને ઉપર લઈ જાય. અને આપણે જો પ્રયત્ન કરીએ તો હજુ વધારે સરળતાથી જલ્દીથી આપણે પ્રગતિ કરી શકીએ. એસ્કેલેટર પર પણ કોઈ ચઢે તો વધારે ઝડપથી પ્રગતિ થઈ શકે. એટલે આપણે જો આ સાધન સંપત્તિ પ્રાપ્ત કરી લઈશું અને સાથે સાથે આત્મજ્ઞાન પ્રાપ્તિનો પ્રયત્ન કરતા રહીશું તો ખૂબ સરળતાથી આ માર્ગે આપણે આગળ વધી શકીશું. અને આ નહીં હોય ને તો અધ્યાત્મ માર્ગે ખૂબ મુશ્કેલી પડશે. પેલું કહીને ટ્રેકિંગમાં જતા હોઈએ અને ખૂબ અઘરો રસ્તો હોય, હાઈ એલ્ટિટ્યૂડ હોય, વેધર પણ સારી ના હોય, વરસાદ હોય, એકદમ ઠંડો પવન હોય, ચાલવાની કેડી હોય એ પણ સ્લીપરી થઈ ગઈ હોય, લપસી જવાય એવું હોય. અને એવી જગ્યાએ ખરાબ વાતાવરણમાં જો આપણે એ ટ્રેકિંગના રસ્તા પર હોઈએ અને આવી સ્થાને જો પ્રયત્ન ના કરીએ તો શું થાય આગળ વધવાનો? જો સજાગ ના રહે તો ત્યાંથી પડી જવાની પણ સંભાવના હોય. એ જગ્યાએ ઊભા રહેવાય વિશેષ પ્રયત્નની આવશ્યકતા છે. અને એમાં આગળ વધી અને લક્ષ્યની પ્રાપ્તિ કે ગંતવ્ય સ્થાને પહોંચવું હોય તો અતિશય પ્રયત્નની આવશ્યકતા છે. એવી રીતે આ સંસારમાં પણ આપણે આ અધ્યાત્મ માર્ગે ટકી રહેવું ને, અર્થાત કે જેવું મન આપણે આ મનુષ્ય શરીરમાં આવ્યા ત્યારે લઈને આવેલા ને એવું રાખવું ને એ મુશ્કેલ છે. એ વધારે બગડવાની સંભાવના છે. આપણે આજુબાજુના લોકો, સમાજની પરિસ્થિતિ અને એવા દુઃખદ પ્રસંગો બનતા હોય ને કે જવા દો ને, આ બધું ધન પ્રાપ્ત કરવું હોય ને આર્થિક મુશ્કેલી હોય, ધર્મ માર્ગે પ્રાપ્ત ના થતું હોય, તેમ થાય કે જાઓ તો એના કરતાં આ અધર્મના માર્ગે થોડો પ્રયત્ન કરી અને ધન ભેગું કરી લઈએ તો છીએ એના કરતાં પતન થવાની સંભાવના છે. છીએ ત્યાં એવું ને એવું મન વધારે બગડવા ન દેવું ને એ પણ મુશ્કેલ છે આજના જમાનામાં. જેવું છે એવું જ મન રાખવા, એના માટે પ્રયત્નની આવશ્યકતા છે. અને મનને શુદ્ધ કરવું અને અધ્યાત્મ માર્ગે આગળ વધવું. કારણ કે અત્યારે મનુષ્ય જન્મ પ્રાપ્ત થયો છે, ફરી ક્યારે મળશે ખબર નથી. એટલે આપણને એમ થાય કે આ જન્મમાં જેટલું વધાય એટલું આગળ વધી જઈએ, જેટલો આગળ પ્રયત્ન થાય એટલો કરી લઈએ. અને એના માટે જો પ્રયત્ન કરતા હોઈએ ને તો આ વિપરીત પરિસ્થિતિમાં એમ આગળ વધવું અતિશય મુશ્કેલ છે. અને છતાં આપણે એવો પ્રયત્ન કરવાનો છે. સાચી સમજ પ્રાપ્ત કરી અને પ્રયત્ન કરીશું ને તો ચોક્કસ એમાં સફળ થઈ શકાશે. એટલે આપણે શાસ્ત્ર પાસેથી સાચી સમજ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવાનો છે. બાહ્ય શત્રુઓની સાથે સાથે આંતરિક શત્રુઓ સામે આ સંપત્તિ આપણું રક્ષણ પણ કરે છે. આ બધી છે શું સંપત્તિ? શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા, સમાધાન, એ બધા આપણને વિપરીત પરિસ્થિતિમાં અથવા આંતરિક શત્રુઓ સામે લડવામાં મદદરૂપ થાય છે. તિતિક્ષા કઈ દ્રષ્ટાંત રૂપે જોઈ લઈએ, આગળ એની વિસ્તારપૂર્વક વિચારણા કરવાના જ છીએ કે ભાઈ કંઈ વિપરીત પરિસ્થિતિ આવી, ઠંડી ગરમી છે તો શું કરવાનું? એને સવારમાં ઉઠીએ 5 વાગે ઉઠીને આપણે એમ વિચાર કરીએ કે સ્નાનાદિથી પરવારી ભગવાનની સેવા પૂજા કરીને આજે તો મારે અડધો કલાક ધ્યાન કરવું છે, પણ ઠંડી ખૂબ વધારે હોય તો જવા દો ને, આજે 6 વાગે ઉઠીશું, કાલથી શરૂ કરીશું. અધ્યાત્મ માર્ગે પ્રગતિ નહીં થાય. અને ત્યારે શું કરવાનું? ઠંડી ગરમી સહન કરવાની.
ભલે થોડીક ઠંડી છે, થોડું સહન કરીને પણ મારે અધ્યાત્મ માર્ગે જે પ્રયત્ન કરવો છે એ કરવો જ છે, આવો નિશ્ચય હોય ને, અને જે સહન કરવામાં આવે એને તિતિક્ષા કહેવાય. ઉચ્ચ ધ્યેય માટે જો કંઈ સહન કરવામાં આવે તો તિતિક્ષા કહેવાય. ખાલી આ બેલ મુજે માર અને કશું ના હોય તો કે હું તો તડકામાં જ ઊભો રહીને મારું કામ કરું, એને તિતિક્ષા નથી કહેવાય. ઉચ્ચ ધ્યેય માટે કંઈ સહન કરવામાં આવે તો જ તિતિક્ષા કહેવાય. તો અહીંયા પણ આ બધું બાહ્ય પરિસ્થિતિથી આપણું પતન ન થાય, વિપરીત પરિસ્થિતિમાં પણ આપણે ટકી રહીએ અને આગળ પ્રગતિ કરી શકીએ એવો પ્રયત્ન કરવા માટે આ બધી સાધન સંપત્તિની આવશ્યકતા છે. એ આપણું રક્ષણ કરે છે. આંતરિક શત્રુઓ સામે પણ મનમાં કંઈક ઈચ્છા થઈ કે જવા દે ને, એટલે આ મજા કરી લઈએ, ટીવીનો આ પ્રોગ્રામ જોઈ લઈએ, ક્રિકેટ મેચ આવે છે એ જોઈ લઈએ, ભણવાનું પછી થશે. તો આ જગતમાં ક્યાંય રહેલા રાગ અને દ્વેષ કે આસક્તિ છે એ આંતરિક શત્રુઓ છે. એને પરાસ્ત કરવા માટે પણ આ સાધન સંપત્તિ આવશ્યક છે. એ વખતે જો સમ હશે, મનનો નિગ્રહ હશે, તો મનને નિયમનમાં રાખી અને આપણે આપણા લક્ષ્યની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરી શકીશું. સમ નહીં હોય તો જે ઈચ્છા થશે એમાં જીવનનો સમય વ્યતીત થઈ જશે અને જે કરવું છે તે કરી શકીશું નહીં. એટલે અહીંયા આની જે પ્રારંભિક વિચારણા છે, ષટ સંપત્તિ કે સાધન સંપત્તિની શું આવશ્યકતા છે, આપણા માટે કેમ ઉપયોગી છે, એ આપણે થોડોક સમજવાનો પ્રયત્ન કર્યો. અને હવે ગ્રંથ આગળ વધે છે. જે 6 સાધન કયા, એમાં પહેલું સાધન છે, પહેલી સંપત્તિ છે સમ. એટલે અહીંયા ગ્રંથમાં પ્રશ્ન કરવામાં આવે છે, સમઃ કહ. સમ એટલે શું? પહેલાં તો સમજવું પડે ને. આ પારિભાષિક શબ્દ છે અને આપણે પૂર્વે જોયું હતું કે આ ગ્રંથ પારિભાષિક શબ્દોની ખૂબ સ્પષ્ટતાથી વ્યાખ્યા કરે છે. તો કે સમ એટલે શું, પહેલાં એ તો આપણને ખબર પડવી જોઈએ. તો સમ એટલે શું એનો જવાબ આપે છે મનોનિગ્રહ. મનનો નિગ્રહ એને સમ કહેવામાં આવે છે. ખૂબ ટૂંકમાં છે પણ આપણે એને વિશેષ રૂપે સમજવાનો પ્રયત્ન કરવાના છીએ કે આ મનનો નિગ્રહ એટલે શું. નિગ્રહ એટલે શું, નિગ્રહ કરવું એટલે શું, એનું નિયમન કરવું એટલે શું, અને મનનો નિગ્રહ કેવી રીતે કરવાનો. મનનો નિગ્રહ કરવા જઈએ ત્યારે કઈ કઈ મુશ્કેલી આવે, એ મુશ્કેલીનું સમાધાન શું, કેવી રીતે મનના નિગ્રહમાં આવતી મુશ્કેલી કે સમસ્યાઓને આપણે દૂર કરી અને મનને નિયમનમાં લાવી શકીએ. ખૂબ સુંદર વિચારણા છે અને લગભગ બધાનો જ આ પ્રશ્ન હોય છે કે મન મારા નિયંત્રણમાં નથી, મન મને સાથ નથી આપતું. રોજ સવારે ઈચ્છું છું કે ભગવાનના જપ કરું, ધ્યાન કરું, પણ મન જપ કે ધ્યાનમાં એકાગ્ર થતું જ નથી. સત્સંગમાં પણ એકાગ્ર નથી થતું. અને ઘણીવાર એવું થાય કે સત્સંગમાં બેઠા હોઈએ, મન જો સત્સંગમાં એકાગ્ર ન થાય તો શું થાય, બીજા વિચારોમાં પ્રવૃત્ત થઈ જાય. અને બીજા વિચારોમાં પ્રવૃત્ત થઈ જાય એટલે અહીંયાથી શું થઈ ગયું, મન સ્વિચ ઓફ થઈ જાય. અને જો મન બીજે જતી રહ્યું તો ધીમે ધીમે પછી લય પામી જાય. ઝૂકવું આવી જવાનું કારણ શું? મન બીજા કોઈક એવા વિષયોમાં જતું રહ્યું છે કે જેમાં આપણને સત્સંગ કરતાં વધારે રસ છે, અને એ વિચારોમાં મન જતું રહ્યું એટલે આપણું મન અહીંથી નીકળી ગયું બહાર, અને એ થઈ જાય એટલે એ વિચારોમાં જતાં જતાં મન લય પામી જાય. બાકી કંઈ ઉજાગરો હોય, આપણે એવો ઉજાગરો નથી, કંઈ એવું ભારે ખાવાનું ખાઈને નથી આવ્યા, કોઈ એવી તકલીફ નથી, તો ઊંઘ આવી જવાનું કારણ શું? આટલો જ 1 કલાક આપણા મિત્રો વચ્ચે કે કોઈની સાથે બેસી અને ગપાટા મારતા હોઈએ તો ઊંઘ આવે છે? તો અહીંયા સત્સંગમાં ઊંઘ આવી જાય એનું કારણ શું? થોડોક વિચાર કરવાની આવશ્યકતા છે. ચોપડી લઈને બેઠા, વાંચવું છે અને વાંચતા વાંચતા ઊંઘી જાય. કેટલાક લોકો તો ચોપડીને જ ઊંઘવા માટેનું સાધન બનાવી દે છે. ઊંઘ ના આવતી હોય એટલે કે વાંચવાનું. આ બહુ ખરાબ ટેવ છે. પછી શું થાય કે જ્યારે પણ તમે વાંચવા બેસો ને, હવે મનને ટેવ પડી ગઈ, ચોપડી હાથમાં લીધી એટલે વાંચી જ ના શકાય. પછી જ્યારે ચોપડી લે એટલે ઊંઘ આવે. એટલે ઊંઘવા માટે કોઈ દિવસ ચોપડી વાંચતા વાંચતા ઊંઘવાનો તો પ્રયત્ન કરવાનો જ નહીં. એ ટેવ હોય તો છોડી દેવાની.
બીજો ગમે તે પ્રયત્ન કરજો, નહીં તો ખરેખર જ્યારે વાંચવું હશે ને ત્યારે વાંચવા બેસશો ને ઊંઘ આવી જશે. કારણ કે મન છે ને જડ છે, એને એકવાર એવા સંસ્કાર પડી જાય ને, થોડો સમય આપણે જો એવા સંસ્કાર નાખતા રહીએ પછી મન એવું જ થઈ જાય. એટલે મનમાં એવા સંસ્કાર જ નહીં પડવા દેવાના. એટલે જે કાર્ય આપણે સજાગતાપૂર્વક કરવાનું છે ત્યારે તો મન ઊંઘી ન જાય ને લય ન પામે એનું ખાસ ધ્યાન રાખવાનું. એટલે અહીંયા મનને નિયમનમાં રાખવું છે એ શું જરૂરી છે કે નહીં? એવી ઈચ્છા છે તો આગળ વિચાર કરવાનો. ઘણીવાર એક ભાઈને એવું થયું, બધા કહે કે આજકાલ છોકરાઓ આપણા નિયંત્રણમાં છે જ નહીં, કહીએ એમ કરતા જ નથી, આપણું માનતા જ નથી. એવું બધા વાલીઓ ભેગા થયા, વડીલો બધાને એવી વાત કે આજકાલ છોકરાઓ આપણું કંઈ માનતા જ નથી. તેમાં એક ભાઈ ઊભા થયા કે ના એવું છે નહીં, મારો છોકરો તો હું કહું બધું જ માને, મારા કયામાં જ છે. એટલે પેલા લોકોને નવાઈ લાગે, કળિયુગમાં આવું બને નહીં. તો કે ના મારો છોકરો તો મારા કયામાં જ છે. તો કેમ તમે બધું કહો એ કરે? તો કે હું જે કહું એ કરે. તો કે શું કહો તમે? તો કે મેં એને કહી રાખેલું છે કે તને જે ગમે તે કર. શું કહી રાખેલું છે? તને ગમે તે કર. હવે પછી જે પણ એને ગમે એ કરે એ શું થયું કહેલું કહેવાય? એ પિતાને તો એમ જ થાય કે મેં જ એને કહ્યું છે એટલે મારા કયામાં જ છે. એને જે ગમે તે કરે એવું પોતે જ કહ્યું છે એટલે કે છોકરો તો મારા કયામાં જ છે. આપણું પણ એવું જ છે. મનને જે કરવું હોય તે કરે છે. આપણે કોઈને ગાઈડલાઈન આપી જ નથી, રૂટ મેપ તો આપીએ એકવાર. આ તો ગાડી લઈને નીકળે, ડ્રાઈવર જ્યાં ચલાવી હોય ત્યાં ચલાવે. પેલું કહે ને ક્યાંક ગયા હોય બહારગામ અને ફરવા જવું હોય તો રિક્ષાવાળાને કહે આ 200 રૂપિયા છે તો ગામમાં ફેરવ મને. હવે ક્યાં ફેરવે? એને જ્યાં લઈ જવું હોય ત્યાં લઈ જાય, ફેરવીને 200 રૂપિયા પૂરા થાય એટલે મૂકી જાય. આપણા મનનું પણ એવું જ છે. મનને જ્યારે જે ઈચ્છા થાય એ વિચારો કરે છે, એ વિચારોમાં પ્રવૃત્ત થઈ જાય છે. એટલે મનને નિયમનમાં રાખવું જોઈએ ને, કે મન મારે નિયંત્રણમાં રાખવું છે અને નથી રહેતું ને એવો નિશ્ચય પણ નથી થતો કેટલાયને. ક્યારે એવો પ્રયત્ન જ નથી કર્યો. અને ક્યારે સમજાય કે મન નિયંત્રણમાં નથી? છોકરો આપણા કયામાં નથી એવું ક્યારે સમજાય? જો કહી રાખ્યું હોય કે તને જે ગમે તે કર, તો આપણા નિયંત્રણમાં જ નથી કે છે કંઈ ખબર જ ના પડે. આપણે તો એમ જ માનીએ કે આપણા નિયંત્રણમાં જ છે, એને જે કરવું હોય કરે છે. તો પણ જ્યારે આપણે એને કંઈક સ્પેસિફિક કામ કહીએ કે આ કર, અને જો એને ના ગમતું હોય અને ન કરે, ત્યારે આપણને ખબર પડે કે આપણા નિયંત્રણમાં નથી. એવી રીતે મન આખો દિવસ એને જે ગમે તે વિચાર કર્યા કરે આપણે કરવા દઈએ. અને એ જ હાલત થાય છે જપ કે ધ્યાન કરવા બેઠા હોઈએ ત્યારે. ભગવાનના ધ્યાનમાં મન પરોવવાનો પ્રયત્ન કરીએ અને મન બીજા વિચારોમાં જતું રહે, એક વિચાર પછી બીજો, ત્રીજો, ચોથો ચાલ્યા કરે. જપ કરતા હોય ત્યારે એવું થાય, ઓમ નમઃ શિવાય કરતા હોઈએ, અડધી માળા થાય અને મન બીજા વિચારોમાં પરોવાઈ જાય અને એમાં જાય તો છેલ્લે પેલો મેરુનો મણકો આવે ને ત્યારે ખબર પડે કે હું તો માળા કરતો હતો. હાથ ચાલતા હોય કેમ કે મનને જેમ વર્તન કરવું છે એમ કરવા દઈએ છીએ. પણ જ્યારે એને આપણે ખાસ કહીએ કે ના આ કામ કરવાનું છે અને એ ન કરે ને ત્યારે આપણને ખબર પડે કે મન આપણા નિયંત્રણમાં નથી. અને પછી શું કરે? ના, મન તો મારા નિયંત્રણમાં હોવું જ જોઈએ, આમ કરવું જ જોઈએ. અને જ્યારે એવો પ્રયત્ન કરીએ ને ત્યારે મન જલ્દીથી આપણને અનુસરતું નથી. અત્યારની આપણી સમસ્યાનો વિચાર કરી રહ્યા છીએ અને એમાંથી કેવી રીતે મુક્ત થવું, મન આપણા નિયંત્રણમાં કેવી રીતે આવે. આપણે ઈચ્છીએ એ પ્રમાણે જ મન વર્તન કરે એવું થઈ જાય ને એને કહેવાશે કે સમની પ્રાપ્તિ થઈ. જ્યાં સુધી એવું ન થાય ને ત્યાં સુધી આપણે આના માટે પ્રયત્ન કરતા જ રહેવાનું છે. એટલે મન આપણા નિયંત્રણમાં નથી, પહેલાં તો એવો નિશ્ચય થવો જોઈએ, તો જ એને નિયંત્રણમાં લાવવાનો પ્રયત્ન કરીએ. એટલે અહીંયા મન નિયંત્રણમાં નથી એવું સમજવા માટે શું કરવાનું? તો કે પહેલાં મનને થોડું કામ સોંપી તો જુઓ. આપણી કંપનીમાં, ફેક્ટરીમાં કે આશ્રમમાં માણસો કામ કરતા હોય એની રીતે કામ કર્યા કરે છે, કંઈક ને કંઈક તો કરે જ છે. પણ જ્યારે તમે એમ કહો કે ના આજે આ કામ કરવાનું છે અને એ કામ ના કરે, તમારું કહ્યું ના માને, તો ત્યારે ખબર પડે કે આ તો આપણું કંઈ કામ આપણું કહ્યું માનતું જ નથી અને માથા ભારે થઈ ગયો છે. અને એવું જ થાય, જૂના માણસો થાય એટલે અમારા કરતાં તમને વધારે અનુભવ હશે.
ફેક્ટરી ચલાવતા હો, દુકાન ચલાવતા હો કે ઓફિસમાં હો, તમારી નીચે જે લોકો હોય એને સહેલું સહેલું કામ કહો, જે કરતો હોય કરવા દઈએ અથવા સહેલું સહેલું કહો ત્યાં સુધી કરે. પણ જ્યારે ઇમરજન્સી હોય ને કંઈક કહીએ કે ના આ કામ કરવાનું જ છે, અને જૂના લોકો નહીં અત્યારે નહીં થાય કાલે જ થશે, ના માને આપણું, ત્યારે ખબર પડે કે માથા ભારે થઈ ગયા છે. એવી રીતે આ મન પણ આપણું કેવું થઈ ગયું છે? માથા ભારે થઈ ગયેલું છે. જ્યારે જે કહીએ ને એ તો ના જ કરે. આ સત્સંગમાં બેઠા હોઈએ ને ત્યારે તો બહુ ડાયું ડમરું થઈ જાય. ના ના હવે તો આમ જ કરવું છે, બસ હવે તો આમ જ કરવું છે. અને જેવા ઝાંપાની બહાર નીકળ્યા એટલે પેલી કહેવત છે ને, શેઠની શિખામણ ઝાંપા સુધી. એવી સત્સંગમાં શાસ્ત્રની શિખામણ ક્યાં સુધી? આશ્રમના ઝાંપા સુધી. પછી તો જે કરવું પછી ભૂલી જાય, પછી કાલ સવારે પાછા આવીએ ને ત્યારે યાદ આવે કે આ સત્સંગ કરવાનો. આખો દિવસ તો આનો વિચાર જ ના કરે. કેટલી વાર સાંભળ્યું હોય કે જે શ્રવણ કરેલું છે એના ઉપર ચિંતન મનન કરવું જરૂરી છે, તો જ એ આપણને આત્મસાત થાય. નહીં તો શાસ્ત્રોના વિચારો શાસ્ત્રમાં રહે છે, વક્તાના વિચારો વક્તા પાસે રહે છે. જ્યાં સુધી શ્રોતા શ્રવણ કરેલા વિષય પર જાતે વિચાર ના કરે, એને આત્મસાત ના કરે, ત્યાં સુધી એને જીવનમાં ઉપયોગી થતા નથી. આવી ખબર કોને નથી? બધાને ખબર છે. અને છતાં અહીંથી ઊભા થઈને જઈએ અને કાલે સવારે પાછા આવીએ ત્યાં સુધી આખા દિવસ દરમિયાન કેટલી વાર વિચાર કરીએ છીએ. આખે આખું યાદ કરવાનું તો પછીની વાત. સત્સંગમાં ગયા હતા અને આટલું આટલું સાંભળ્યું હતું ને એવું 2 મિનિટની સમરી પણ કેટલી વાર યાદ કરીએ આપણે? ના, મનને ખબર છે કહીએ છીએ પણ મન માનતું જ નથી. કદાચ પ્રયત્ન કરીએ ને તો 1-2 વિચાર કરશે ને તરત બીજા અન્ય વિચારોમાં પરોવાઈ જશે. જ્યારે આવો પ્રયત્ન કરીએ ને ત્યારે સમજાય છે કે મન આપણા નિયંત્રણમાં નથી. અને જો મન નિયંત્રણમાં ન હોય તો એ આપણને અધ્યાત્મ માર્ગે પ્રગતિ કરાવી શકે તેમ નથી. તો કેવી રીતે મનને આપણા નિયંત્રણમાં લાવવાનું? અને માત્ર અધ્યાત્મમાં નહીં, બધે જ આની આવશ્યકતા છે. દરેક ક્ષેત્રમાં અમુક ક્ષેત્રમાં મન એકાગ્ર થઈ જાય છે અને અમુક ક્ષેત્રમાં થતું નથી. એને જ્યાં રસ પડે ત્યાં આપોઆપ થઈ જાય છે. પણ એની મરજી પડે ત્યાં એકાગ્ર થાય ને મરજી ના પડે ત્યાં ન થાય, એ ના ચાલે. મન એકાગ્ર થાય જ છે, એની કેપેસિટી છે, થઈ શકે છે, પણ એ આપણે ઈચ્છીએ તેમાં એકાગ્ર થવું જોઈએ. અને આપણે ઈચ્છીએ તેમાં જો એકાગ્ર ના થાય, આપણે ઈચ્છીએ તેવા વિચારોમાં પ્રવૃત્ત ન થાય, તો એ મન આપણા નિયંત્રણમાં છે એવું કહી શકાય નહીં. અને જો મન આપણા નિયંત્રણમાં નથી તો એને નિયંત્રણમાં કેવી રીતે લાવવાનું? એટલે અહીંયા એની વિચારણા આપણે કરવાની છે. સમોહ કહ તો કે મનોનિગ્રહ, મનનો નિગ્રહ કરવો. તો નિગ્રહ એટલે શું? આમ નિગ્રહ શબ્દ એટલે કંટ્રોલ શબ્દ બરાબર છે, અંગ્રેજી છે, એટલે એનો અર્થ શું? એ તો સમાનાર્થી શબ્દો થઈ ગયા. આનો કે આનો નિગ્રહ કરી દો એટલે બેસાડી દો એને, એવું જ ને? વશમાં કરવું એટલે શું? એને લાવીને બેસાડી દીધું. નિગ્રહ એટલે એકદમ રોકી દેવું એવો અર્થ નથી. તો કે મન બીજા વિચારો બહુ જાય, તો કે એને પકડીને લાવીને બેસાડી દો. બેસાડી દો તો મન વિચાર કરતું બંધ થઈ જશે. ને મન વિચાર કરતું બંધ થઈ જાય એને શું કહેવાય? મન ક્યારે વિચાર કરતું બંધ થાય? જ્યારે ઊંઘી જઈએ ને ત્યારે જ મન વિચાર કરતું બંધ થાય. બાકી મન વિચાર કરતું બંધ થાય જ નહીં. જાગતો માણસ હોય એટલે મન તો વિચાર કરે જ. આ બીજો પ્રશ્ન ઊભો થઈ ગયો. હવે બીજી સમસ્યા ઊભી થઈ ગઈ. મનનો નિગ્રહ કરવાનું કીધું અને મન તો એ રીતે નિગ્રહ થઈ શકે એમ જ નથી. જો એને સાવ વિચારો કરતું રોકી દેવું હોય તો એ સંભવ જ નથી. જીવતો જાગતો માણસ વિચાર ન કરે ને એ સંભવ જ નથી. કારણ કે વિચારોનો પ્રવાહ છે, એક વિચાર પછી બીજો ત્રીજો, એ વિચારોના પ્રવાહને જ મન કહેવામાં આવે છે. અને વિચાર નથી, જે રીતે કે દીવાની જ્યોત, દીપક પ્રગટે છે એવું કહેવાય ક્યારે? જ્યોત પ્રગટતી હોય તો જ. એવી રીતે અને જ્યોત પણ જો તમે કેમેરામાં ઉતારો ને તો એક પછી એક આમ બદલાતી રહેતી હોય છે, પણ એનો સતત પ્રવાહ છે એને આપણે કહીએ છીએ કે દીવો પ્રજ્વલી રહ્યો છે. એવી રીતે મન પણ વિચાર કરતું હોય ત્યાં સુધી જ એ મન છે. તો અહીંયા મનનો નિગ્રહ કરવો એટલે શું?
મનને એકદમ રોકી દેવું. જે રીતે ગાડી છે આપણી પાસે, વાહન ચલાવીએ છીએ, ચાલી રહી છે, તેને બ્રેક મારીને ઊભી રાખી દે એટલે તમારા નિયંત્રણમાં આવી ગઈ, બરાબર ને? વાહનનો નિગ્રહ કરવો, નિયમન કરવું એટલે શું? એને બ્રેક મારીને ઊભી રાખી દઈએ એટલે આપણા નિયંત્રણમાં છે એવું કહેવાય? ના. એકદમ રોકી દેવું એ આપણા નિયંત્રણમાં છે એવું ના કહેવાય. આપણી ઈચ્છા પ્રમાણે ચાલે. એટલે મનનો નિગ્રહ કે મનનું નિયમન એટલે શું? ખૂબ સરળ શબ્દોમાં કહેવું હોય તો આપણી ઈચ્છા પ્રમાણે મન વર્તન કરે તો એને મન આપણા નિયંત્રણમાં છે એવું કહેવાય. આપણી ઈચ્છા પ્રમાણે. પણ આપણી ઈચ્છા પ્રમાણે કરવાનું તો શું છે? એણે વિચાર જ કરવાનો છે. વિચાર જ કરવાનો છે, પણ આપણી ઈચ્છા પ્રમાણે, તો એ આપણા નિયમનમાં કહેવાય. અને આપણી ઈચ્છા પ્રમાણે ના કરે અને પોતાની રીતે કરે તો આપણા નિયંત્રણની બહાર છે, અનિયંત્રિત મન છે. અને આપણે નિયમનમાં લાવવાનું. વિચાર તો કરશે જ, કરાવવાના જ છે. હવે નિયમનમાં લેવું ને એને એક બે દ્રષ્ટાંત લઈ અને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે પ્રાણનું નિયમન, પ્રાણ એટલે શ્વાસ જે લઈએ છીએ એનું નિયમન, એને શું કહેવાય? પ્રાણાયામ. પ્રાણાયામમાં શું કરો છો? શ્વાસ લઈએ, અલગ અલગ પ્રાણાયામ છે, પણ બધા પ્રાણાયામમાં સામાન્ય ક્રિયા શું છે? શ્વાસ લઈએ છીએ, ક્યારેક કોઈક વારમાં રોકીએ છીએ અને શ્વાસ બહાર કાઢીએ છીએ, એટલું જ હોય છે ને? શ્વાસ લઈએ એટલે પૂરક પ્રાણાયામ કહેવાય, રોકીએ એટલે કુંભક પ્રાણાયામ કહેવાય, અને બહાર કાઢીએ એને રેચક પ્રાણાયામ કહેવાય. તો પૂરક, કુંભક અને રેચક આ ત્રણ પ્રાણાયામ કરીએ છીએ. અને બધામાં બહુ તો ફેરફાર શું હોય? આ બધાની માત્રા જુદી જુદી હોય. પૂરક કેટલોક કરવાનો, કુંભક કેટલોક સમય કરીએ છીએ, રેચક કેવી રીતે કરીએ છીએ. કોઈકમાં આંતરકુંભક કરીએ કે પ્રાણ લઈ અને રોકી રાખીએ, ક્યારેક પ્રાણ બહાર કાઢી અને રોકી રાખીએ તો બાહ્ય કુંભક કહેવાય. ક્યારેક કુંભક ન પણ કરીએ, ધીમે ધીમે ડીપ બ્રિધિંગ કરતા હોઈએ ત્યારે ધીમે ધીમે શ્વાસ લઈએ, બહાર કાઢીએ, કુંભક ન પણ હોય. પણ શ્વાસ લેવાની જુદી જુદી પ્રક્રિયા છે, એને આપણે પ્રાણાયામ કહીએ છીએ. બેઝિકલી શું થયું પ્રાણાયામમાં? તો કે શ્વાસ લઈએ છીએ અને કાઢીએ છીએ, બરાબર ને? ઘણા કહેતા હોય કે હું તો સવારે 15 મિનિટ પ્રાણાયામ કરું, અડધો કલાક પ્રાણાયામ કરું. ચાલો માની લીધું કે અડધો કલાક પ્રાણાયામ કરે છે, એટલે અડધો કલાક શું કરે છે? એટલે અડધો કલાક પ્રાણાયામ થઈ ગયો. પછી બાકીના 23.5 કલાક શું કરે છે? બંધ કરી દે ને. પછી તો તમે ધારો કે કંઈ સત્સંગ કરો તો ચોપડી ખોલીને બેઠા છો, અડધો કલાક તમે વાંચો છો, પછી વાંચવાનું બંધ કરી દીધું, પછી શું કરો છો? પછી વાંચો જ ખરા? ના, પછી બીજી પ્રવૃત્તિમાં છો. અડધો કલાક તમે વાંચો છો, અધ્યયન કરો છો, એટલે તમે કહી શકો કે હું અડધો કલાક ગ્રંથનું અધ્યયન કરું છું, બાકીના સમયે નથી કરતા. તો તમે એવું જ્યારે કહો છો કે હું અડધો કલાક પ્રાણાયામ કરું છું, અને પ્રાણાયામમાં જે ક્રિયા હોય એ બધી કરીએ છીએ, અને પછી તો કે પ્રાણાયામ નથી કરતો, ત્યારે શું કરો છો? શ્વાસ લેવાનું બંધ ને? તો શ્વાસ તો લઈએ જ છીએ, પણ આપણું ધ્યાન જ નથી એ બાજુ. શ્વાસ લેવાય છે, શ્વાસ બહાર નીકળે છે, શ્વાસોચ્છ્વાસની ક્રિયા થઈ જ રહી છે. પહેલાં પણ થતી હતી, અત્યારે થાય છે. પ્રાણાયામ નથી કરતા ત્યારેય થાય છે, ને પ્રાણાયામ કરીએ ત્યારેય થાય છે. તો એની એ જ ક્રિયા, એને પ્રાણાયામ ક્યારે કહી દઈએ? જો એ શ્વાસ આપણી ઈચ્છા પ્રમાણે આવે અને જાય તો પ્રાણાયામ, અને આપણી ઈચ્છા વગર એમને એમ જાય તો શ્વાસોચ્છ્વાસ. બરાબર? આટલો જ ફેર છે ને. ક્રિયામાં કોઈ વિશેષ ફેર નથી. શ્વાસ અંદર આવે છે ને બહાર નીકળે છે, એટલું જ છે. પણ એની જાતે થાય ને તો એને પ્રાણાયામ નથી કહેતા. આપણી ઈચ્છા પ્રમાણે આપણે ઈચ્છે કે 10 સેકન્ડ શ્વાસ અંદર લેવો, ધીમે ધીમે શ્વાસ લેવો છે, 5 સેકન્ડ રોકી રાખવો છે, 20 સેકન્ડમાં બહાર કાઢવો છે, કે 5 સેકન્ડમાં લઈએ 10 સેકન્ડમાં બહાર કાઢીએ, જે પણ પ્રપોર્શન નક્કી કરો એ. પણ જે પણ આપણે નક્કી કરીએ ને એ પ્રમાણે જો પ્રાણ ચાલે તો એને પ્રાણાયામ કહેવાય. બાકી એની મરજી પ્રમાણે ચાલે તો પ્રાણાયામ ના કહેવાય. પણ છતાં પ્રાણ તો ચાલે જ છે. બસ એ જ વસ્તુ. મન વિચાર તો કરે જ છે આખો દિવસ, પણ જ્યારે આપણે જપ કે ધ્યાન કરતા હોઈએ ત્યારે શું થાય છે?
મન આપણા નિયંત્રણમાં છે. મનને આપણે એક સ્પેસિફિક કામ સોંપીએ છીએ કે આ જપ કરવાના છે. 1 માળા 2 માળા જે નક્કી કરીએ કે આમ એક એક મણકો ફરતો જાય ત્યારે ઓમ નમઃ શિવાય બોલતા જવાનું. આ કામ આપણે મનને સોંપીએ છીએ. અને એ વખતે મન જો એ પ્રમાણે કરે તો મન આપણા નિયંત્રણમાં છે. પછી ધ્યાન કરીએ, જે આપણા ઈષ્ટદેવ હોય એમના સ્વરૂપમાં ધ્યાન, આપણે મનને એકાગ્ર કરીએ, એનું ચિંતન કરીએ અને મન એવું કરે તો આપણે કહ્યું છે એ કરે છે તો મન આપણા નિયમનમાં છે. આત્મ સ્વરૂપનું ચિંતન કરવાનું કહીએ, આત્મવિચાર કરવાના અને અનાત્મ વિચાર હોય એને છોડી દેવાના. હું દેહ વગેરે છું એના વિચાર આવે તો એને છોડતા જવાના કે હું નથી. અને જે આત્મ સ્વરૂપના વિચાર આવે કે હું સત સ્વરૂપ છું, ચિત્ત સ્વરૂપ છું, આનંદ સ્વરૂપ છું, હું નિત્ય છું, શરીરના જન્મ થાય ત્યારે હું જન્મેલો નથી, હું તો એ પહેલાં પણ હતો, આ બધા આત્મ સ્વરૂપને લગતા વિચારો હોય તે વિચારો કરવાના આપણે. અને મન એવું કરે તો મન આપણા નિયંત્રણમાં છે. અને જ્યારે આપણે એવું કંઈ કામ નથી સોંપતા ને એની મેળે વિચાર કર્યા કરે, કંઈથી આપણે બેઠા છે ને આપણે શું થાય છે, સામે નજર છે પણ આ બાજુ પણ દેખાય તો ખરું જ ને, કોઈ આવે જાય તો. તમે અત્યારે જ અહીં બેઠા છો અને બાજુના રસ્તા પરથી બારીમાંથી કોઈ જાય તો દેખાય. ધારો કે કંઈક કાળી વસ્તુ ગઈ એટલે શું થશે, કોઈક ગયું. આ કાળા કપડાં પહેરીને કોણ ગયું? આ ઉનાળામાં તો કાળા કપડાં પહેરવા ના જોઈએ, સફેદ કપડાં પહેરવા જોઈએ. કાળા કપડામાં તો વધારે ગરમી લાગે. અહીંયા સત્સંગ તો ચાલુ જ છે, કાનમાં શબ્દો તો પડે જ છે, પણ તમારું મન ક્યાં વિચારે છે? મન અત્યારે શાસ્ત્રના જે શબ્દો આપણે શ્રવણ કરી રહ્યા છીએ એનો વિચાર કરવો જોઈએ એવું આપણે એને કહેલું છે. છતાં એ શું કરે છે, પોતાની રીતે બીજા વિચારોમાં લાગી જાય, ક્યાંથી ક્યાં પહોંચી જાય. અને પછી જ્યારે પૂરું થાય પૂર્ણ મદ ત્યારે યાદ આવે કે ઓહો આપણે તો સાંભળવા બેઠા હતા. અને આવું થાય તો મન આપણા નિયંત્રણમાં નથી એવું સિદ્ધ થઈ જાય. બાકી મન વિચાર તો કર્યો જ ને, મન વિચાર નહોતું કરતું એવું નથી. મન વિચાર કરે જ છે પણ પોતાની મરજીથી વિચાર કરે છે. અને જો એ આપણી ઈચ્છા પ્રમાણે વર્તે, આપણી ઈચ્છા પ્રમાણે વિચાર કરે એ પછી ગમે તે હોઈ શકે. જરૂરી નથી કે શાસ્ત્રના જ વિચાર કરે. વિદ્યાર્થી અધ્યયન કરતો હોય તો એ અધ્યયનના વિચારોમાં પણ જો એ અધ્યયન કરવા બેઠો છે અને એ વિચાર કરે તો એનું મન નિયમનમાં છે. રમવા ગયો હોય અડધો કલાક રમવાના વિચાર કરે તોય મન એનું નિયમનમાં છે. પણ વાંચવા બેસે ત્યારે વિડીયો ગેમ રમવાના વિચાર આવે તો એ યોગ્ય નથી. તમે કામ ધંધો જે કરતા હો, નોકરી ધંધો હોય, જે તમારું પ્રોફેશન હોય એ કામ કરતા હો, એ વખતે તમે ઓફિસમાં બેઠા હો અને તમારા કામના વિચાર કરો તો એ તો યોગ્ય જ છે. પણ તમે જ્યારે જપ કરવા બેઠા, માળા કરવા બેઠા છો, ભગવાનની સેવા પૂજા કરો છો કે સત્સંગ કરો છો ત્યારે પેલા વિચાર આવે તો એ યોગ્ય નથી. બસ આટલો જ ફેર સમજવાની આવશ્યકતા છે કે આપણે ઈચ્છીએ ત્યારે એ વિચાર કરવા જોઈએ. એવું નથી કે પેલા વિચાર કરે જ નહીં તો આપણે આપણું કામ જ નહીં કરી શકીએ, આખા દિવસનો વ્યવહાર જ નહીં થઈ શકે. એટલે જ્યારે આપણે વ્યવહારમાં પ્રવૃત્ત હોઈએ ત્યારે તો મન એના વિચારોમાં લાગેલું હોય એ યોગ્ય જ છે. કારણ કે આપણે એને સોંપીએ છીએ કે અત્યારે આ કામ કર. કોઈ બેંકમાં નોકરી કરતો હોય, કેશિયર હોય અને એ વખતે નોટ ગણવાની ત્યારે કે ના મારે તો જપ કરવા છે, ઓમ નમઃ શિવાય, તો શું થાય? એણે એ વખતે એ નથી કરવાનું. ઓફિસ ટેબલ પર બેઠા હોઈએ ત્યારે જે કરવાનું હોય એ જ કરવાનું. ત્યારે એને નોટો જ ગણવાની હોય. ત્યારે એણે જપ નથી કરવાના. રસોઈ બનાવતા હોય તો રસોઈમાં જ ધ્યાન રાખવાનું હોય. નહીં તો મીઠું નાખ્યું છે કે નહીં ખબર ના હોય, ભૂલી ગયા અને 2 વાર નખાઈ જાય અને રસોઈ બગડે એવું જીવનમાં થઈ જાય પછી. એટલે જ્યારે જે કામ કરતા હોય જ્યારે પણ, એટલે સરળ વ્યાખ્યા એટલી જ યાદ રાખવાની કે જ્યારે આપણે આપણા મનને જે કામ સોંપીએ અથવા આપણે જે ઈચ્છીએ એના વિચારો જો મન કરી શકે તો મન આપણા નિયંત્રણમાં છે. અને એના વિચારો સિવાયના વિચારોમાં સ્વેચ્છાએ પ્રવૃત્ત થઈ જતું હોય તો એ મન આપણા નિયંત્રણમાં નથી. અને જો એવું મન હોય તો એને નિયમનમાં લાવવાનો પ્રયત્ન કરવાનો. કારણ કે મનને કોઈ એક વિષયમાં નિયંત્રિત થવાની, એકાગ્ર થવાની ટેવ ના હોય એટલે જ્યારે પણ અધ્યાત્મ ક્ષેત્રમાં વિચાર કરવા બેસીએ, સત્સંગમાં વિચાર કરીએ કે આત્મ સ્વરૂપના વિચારમાં પ્રવૃત્ત થવાનો પ્રયત્ન કરીએ ત્યારે જ મન બીજા વિચારોમાં જતું રહે છે. એટલે ઘણા બધાનો એવો પ્રશ્ન હોય છે કે જ્યારે આ કરીએ ત્યારે જ કેમ બીજા વિચારો આવે? વાસ્તવમાં એવું નથી. એ મનનો એવો સ્વભાવ થઈ ગયો. તમે બીજું કંઈ પણ કરતા હશો ને ત્યારે બીજા વિચાર આવતા જ હોય,
પણ એ વખતે આપણું ધ્યાન નથી જતું અને એ વખતે મન જે વિચાર કરતું હોય તો કરવા દઈએ. તમે ગાડી ચલાવતા હો, ડ્રાઇવિંગ કરતા હો, ત્યારે કયા વિચારો મનમાં આવે છે? એની જાતે વિચારો આવતા જ રહેતા હોય છે. તમે એને કોઈ વિચાર આપતા નથી. એટલે જ્યારે તમે એને કંઈક કામ સોંપો ને અને ના કરે ને ત્યારે જ ખબર પડે કે આ આપણા નિયમનમાં નથી. ગાડી ચલાવતા હો, ગાડી ચાલે છે, પણ તમે ગાડી ચલાવવાની શરૂ કરીને એ પહેલાં જ એની બ્રેક બગડી ગઈ હતી. પણ જ્યાં સુધી બ્રેક મારવાની જરૂર ના પડે ત્યાં સુધી તમને ખબર નથી પડતી કે આ ગાડીમાં બ્રેક નથી વાગતી. અને જેવી ખબર પડે કે આની બ્રેક ફેલ, પછી શું થાય? પછી ટેન્શન થઈ જાય કે આ તો મારા નિયંત્રણમાં જ નથી. અને એ સમયે પાછા ફ્લાયઓવર ઉતરતા હોય, સ્પીડ વધી જાય, શું કરવાનું? એ એક્સિડન્ટ જ થાય. અને જીવનમાં મન આપણા નિયંત્રણમાં નથી ને એટલે બહુ મોટા મોટા એક્સિડન્ટ થતા હોય છે. કેટલાય લોકો સાથે મનમેળ ના હોય, મન આપણા નિયંત્રણમાં ના હોય એટલે ગમે ત્યારે ગમે તેની સાથે ગમે તેવું વર્તન થઈ જાય, ગમે તેવું બોલાઈ જાય અને સંબંધો બગડે અને કેટલી દુઃખદ પરિસ્થિતિનું નિર્માણ આ મન નિયંત્રણમાં નથી ને એટલે જ થતું હોય છે. પછી આપણને ખબર પડે ચાલો આવું નહોતું બોલવા જેવું, આ બોલીને મેં ખોટો સંબંધ બગાડ્યો. એટલે જે દુઃખદ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે ને એમાં આમ કહીએ 99% તો આ અનિયંત્રિત મનનું જ વર્તન જવાબદાર હોય છે. ક્યારે શું કરવું ને ક્યારે શું ન કરવું એ વખતે મન નક્કી નથી કરતું. ન કરવા જેવું વર્તન કરી નાખે, ન કરવા જેવા વિચારો કરી નાખે. તો આ મન આપણા નિયંત્રણમાં નથી, એને નિયમનમાં લાવવું અર્થાત કે આપણે આપણી ઈચ્છા પ્રમાણે મનને ચલાવવાનો પ્રયત્ન કરવો. તો એને મનનું નિયમન કહેવામાં આવે છે. અને આપણે દૃષ્ટાંત જોયું કે પ્રાણ આપણી ઈચ્છા પ્રમાણે ચાલે તો એને પ્રાણાયામ કહેવાય, નહીં તો શ્વાસોચ્છ્વાસ થઈ રહ્યા છે એવું કહેવાય. તો આપણે આપણા મનને આપણી ઈચ્છા પ્રમાણે કેવી રીતે ચલાવી શકીએ, આપણા નિયમનમાં કેવી રીતે રાખી શકીએ? આપણે તો અનેક પ્રયત્નો આપણી રીતે કરી જ જોયા. કોઈએ એવો પ્રયત્ન નહીં કર્યો હોય એવું હું નથી માનતો. મન નિયમનમાં રહે, ઈચ્છે ત્યારે એ વિષયમાં લાગે, પરમાત્માનું ચિંતન કરવા બેસે ત્યારે એમાં લાગેલું રહે. આવા પ્રયત્નો બધા કરે જ છે, પણ મન એવું નિયમનમાં આવતું નથી. આપણા પ્રયત્ન છતાં મન નિયમનમાં નથી આવતું. તો આપણે શાસ્ત્ર પાસેથી એવી સમજ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવાનો છે. અને એવી સમજ પ્રાપ્ત કરી અને મનને નિયમનમાં લાવીશું તો એ આપણી એક આધ્યાત્મિક સાધન સંપત્તિ બની રહેશે. અને એ સાધન સંપત્તિ હશે તો એવું મન આપણને અધ્યાત્મ માર્ગે પ્રગતિ કરવામાં ખૂબ સહાયક થઈ જશે. એટલે એવું મન આપણને પ્રાપ્ત થાય એના માટેનો આપણે પ્રયત્ન કરવાનો છે, એવી સમજ કેળવવાનો પ્રયત્ન કરવાનો છે. આજનો સમય થઈ ગયો છે. કાલે પુનઃ મળીશું ત્યારે એની વિશેષ વિચારણા કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.